आराध्य इष्टदेव परात्पर भगवान श्री स्वामीनारायण पवित्र संतो शांतिबी माताओं स्वामीनारायण जप यज्ञ में पधारेला तमाम यज्ञार्थीओने भावथी जय श्री स्वामीनारायण। આપણે એક મોટો યજ્ઞ કરી રહ્યા છીએ। આ યજ્ઞ ચાલે છે સ્વામિનારાયણ જપ યજ્ઞ। આપણા મોટા મંદિરમાં જેમ યજ્ઞ ચાલે છે તેમ આપણને જપ યજ્ઞ ચાલે છે। જપની આહુતિઓ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ। કેવા આનંદથી દિવસો સરસ મજાના પસાર થાય છે। રોજ આપણી સભામાં ગણસે મારે નવા નવા હરિભક્તોને બોલાવે છે। આજે ઘણા બધા હરિભક્તો આવે છે। બળદિયાથી અમારા ધનજીભાઈ આવ્યા છે, આફ્રિકાથી અમારા ચેતનભાઈ પધાર્યા છે, અમારા ઉમંગભાઈ લંડન વિલ્સનથી પધાર્યા છે, ઘણા બધા હરિભક્તો આવે છે। એકવાર તાળીનાથી બધા પધારેલા ભક્તોના ભાવથી વધાવી લઈએ। અમારા ભીમજીભાઈ પધાર્યા છે। ઘણા બધા હરિભક્તો ઉત્સાહથી પ્રેમથી ભાવથી આ યજ્ઞમાં આહુતિઓ આપવા માટે આવે છે। બધાને ખૂબ ભગવાનમાં પ્રેમ થાય છે। આપણે અંતે કરવાનું શું છે? ભગવાનનો પ્રેમ કરવાનો છે। છેલ્લે આપણે બધાને આ કરવાનું છો। આજે એક તમને નાની વાત કહું। ઘણા બધાને એમ થાય છે કે મારે અખંડ ભજનમાં જોડાઈ જવું છે, મૂર્તિમાં રહેવું છે, અખંડ અમને સુખ લેવું છે, પણ એમાં કેટલીક વસ્તુ આપણે કરવી પડે, કાંઈક કરવું પડે। આજે બેઠો તો બહુ સારો વિચાર આવ્યો। જો આ અધિક માસમાં તમે દાન કરો તો ઘણું બધું પુણ્ય થાય। તમને ખબર છે ને, દાન પર્વ કહેવાય। માણસો શક્તિ પ્રમાણે દાન કરે। દાન આપવામાં કંઈક આપણે દેવું પડે છે। મને એક સારો વિચાર આવ્યો, તમને શેર કરું। ઘણા બધા દાન છે, પણ મને આજે નવું દાન દેવાનો, કોઈ દેવું તો દઈ શકે એવો સંકલ્પ, તો કોઈ ખર્ચો નથી। કોઈકને માફી આપી દેવી ને એ સૌથી મોટું દાન છે। માફી દઈ દેવી, ભાઈ તારે માફ। તમે સંતોષકારક તમને અંતરથી આનંદ સાથે અનુભવ કરજો। કોઈ એકાદ જણાને માફી આપજો। તમે કોઈ કેમ એકાદ જણાને ખાવા દો, કોઈને રૂબડું દો, કોઈને કંઈ પૈસા દો ને, તો એકાદ જણાને તમારે જેની સાથે કંઈક આડું થયું ને એને માફી આપી દેજો। તમને અંતરમાં કેટલો સંતોષ થારો। પછી ભજન એટલું સુખદાયી થશે, રાત્રે નિંદર પણ તમને મીઠી આવશે। પણ અઘરામ અઘરું કામ એ માફ કાં કરું, માફ કાં કરું। મચ્છિયાઓના ફઈભાઈ એની વહુને માફી ના આપી, એ કે ન દઉં, માફી ન દઉં કે। અને શ્રીજી મહારાજ કેવા દયાળુ, એને મારવા માટે જીવા બાપુ એક જણાને તલવાર લઈને બાથરૂમમાં ઉભો રાખ્યો હતો, રંગે હાથે પકડાઈ ગયો, પણ મહારાજ કે મૂકી દો। ભગવજી પાસે તલવાર લઈને પહોંચી ગયા કે મારા ઈષ્ટદેવને મારવા આવ્યો હોય તને મારી નાખું। મહારાજ કે ન મારજે, માફી આપી દો। અરે પ્રભુ તમને મારવા આવ્યો તો? મહારાજ કે કાંઈ વાંધો નહીં, જે મારવા આવે ને આપણે તારવાનો છે। આવા આપણા ઈષ્ટદેવ, એના ભગત, અને આપણે જો આંટી રાખી તો ભાઈ આપણે ભગવાનના ભગત કેમ કહેવાય? ગમે એવો ગુનો કર્યો આપણી સાથે, બહારથી કદાચ કાંઈ તમારો વ્યવહાર હાલતો, પણ અંદરથી એને માફી આપી દેશો ને, ભજન તમારું સેજે સેજે થશે। આ 1 મહિના પછી આપણામાં સંસ્કાર આવી જવો જોઈએ। કોઈ ઘરમાં ફરક દેખાવો જોઈએ કે અધિક માસમાં બાઈ કે ભાઈ ધૂન કરવા ગયા અને મારી સાથે આંટી હતી ને એને છોડી નાખી, તો અધિક માસમાં એક મહેનત આટલું બધું ઊભું કર્યું છે, એકાદ જણાની કોઈની જો માફી મળી જાય તો સમજી લેવાનું કે આપણો અધિક માસ ફળી ગયો। આપણે ઘન સમાજને બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ, પ્રભુ અમે બધાને માફી આપી શકીએ। અમને ભલે કોઈ માફ ન કરે, પણ અમે બધાને માફ કરી શકીએ એવી સદબુદ્ધિ અને સદમતિ અમને આપજો। એવી ભગવાનના ચરણ પાસે આપણે આજે માંગણી કરીએ। મહારાજ, તો અમને તમારી અખંડ સ્મૃતિ રહેશે। આગળના તમે ઇતિહાસો જોશો તો તમને ખબર પડશે, જેટલા ભક્તો સાધનામાં આગળ ગયા ને એ બધા માફી આપી છે। જેને માફ કર્યું છે ને એને એના જ ગુના ભગવાન માફ કરે છે। આપણે જો અનંત જીવોના ગુના માફી કરતા આવશો ને તો મહારાજ આપણા અનંત ગુનાઓને માફી કરી દેશે કે તે મારા પરિવાર પાસે કરેલા ગુનાને માફ કર્યા છે, તો તારા બધા ગુના માફ। આપણે જો કોઈને માફ નહીં કરીએ તો ભગવાન આપણને માફ નહીં કરે। આપણા ગુના એકે નહીં હશે હે, કાંઈક તો ભગવાન પાસે જઈને માફી માંગવી પડશે। ભગવાનને તું પહેલા કોઈકને માફ કર, પછી હું તને માફ કરું। આવા ઘન સમાજને તાળીનાથી વધાવો। દયાળુ છે પ્રભુ ઘનશ્યામ મહારાજ, આપણા ગુના માફ કરશે, આપણે કોઈના ગુના માફ કરશું તો આનંદ થાય। સરસ મજાની પ્રસાદી આજે તમને મળી રહી છે। નીચે ગયો તો જોવા માટે સમજા ને, બધા પેકિંગ કરતા હતા પ્રસાદી। આજ તો નવીન કંઈક પ્રસાદી, હા કે ભગવાન રોજ પ્રેરણા કરી પ્રસાદી લેતા આવીએ છીએ। આજે બધા હરિભક્તોને જે પ્રસાદ મળશે એના જજમાનની વાત કરી લો। અક્ષી નિવાસી માતૃશ્રી રતનબાઈ કરશન જીવા જેસાણી ની પુણ્ય સ્મૃતિમાં પિતાશ્રી કરશનભાઈ જીણા જેસાણી હસ્તે ભીમજીભાઈ ધર્મપતિ ધનભાઈ સપરિવાર ધૂન ફૂલના વાગા હરિભક્તોને પ્રસાદ। આવતીકાલે ઘનશ્યામ મહારાજનો અભિષેક છે, એમાં દર્શન કરવા સવારે 7 વાગે આવજો। ભેગી જાહેરાત પણ કરી દઉં।
તો મારા ભીમજીભાઈ આવશે અને આજની ધૂનની પ્રસાદીના જજમાન થયા છે. ઉમેશને બોલો. ઉમંગભાઈ આવો, તમે આવો. બાપુજી અને દાદા વતી આવો અને પેરામણી મોટા સ્વામીના હાથે સ્વીકારો. આજે આ લંડનનો પરિવાર મૂળ બળદિયાના પણ લંડનમાં વિલ્સ્ટન મંદિરમાં રહી અને મારા ઉમંગભાઈ ખૂબ સત્સંગની સેવા કરી રહ્યા છે. હમણાં મોટો ઉત્સવ કર્યો જ્યારે વિલ્સ્ટનનો, ત્યારે ઘણી બધી સેવાઓમાં ઉમંગભાઈ અમારી સાથે હતા. બંને ભાઈ દેવેશને પણ યાદ કરીશ. સ્ટેનમોરમાં સત્સંગ કરતા હોય તો મારો આખો પરિવાર પૂજ્ય દેવકૃષ્ણ સ્વામીના આશીર્વાદ લઈ અને આ પરિવાર ભાગ્યશાળી બનશે. સ્વામી એને ફૂલની માળા પહેરાવશે, એક પટકો ધારણ કરાવશે અને પ્રભુનો પ્રસાદ અર્પણ કરશે. આવો દેવસ આવો. બોલો ઘનશ્યામ મહારાજ કી, નર નારાયણ દેવ કી. ભાઈ જો આટલા બધા હરિભક્તો ધૂનમાં રોજો અને એ રોજ બધા આટલા ધૂન કરે અને પછી બધાને પ્રસાદ મળે. આજે તમારા તરફથી આ બધા ભક્તોને પ્રસાદ. ભીમજીભાઈ બહુ ભાગશાળી તમે આવ્યા હો, અમને આનંદ થયો. બાપુજી લઈ આવ્યા છો? બાપા નથી આવ્યા, કાંઈ વાંધો નહીં. સરસ. ચાલો આવી રીતે રોજ એક હરિભગત કોઈ પ્રસાદીના જજમાન થતા હોય, કોઈ દી ન હોય ત્યારે જજમાન એક આપણા ફિક્સ છે. સમજ્યા ને? ધર્મદેવના દીકરા ઘનશ્યામ ધર્મદેવ પાંડે છપિયાવાસી, એ તો જજમાન છે જ. કોઈકને થવું તો થયા રાખજો. કોઈ ફૂલના વાગા કરાવજો, કોઈ ધૂન કરાવજો, કોઈ પ્રસાદના જજમાન થજો. શક્તિ પ્રમાણ કરજો. દી થોડા કે હો, હવે કેટલા દિવસ બાકી રહ્યા? 11 દિવસ બાકી રહ્યા. હમણાં દિન હાલ્યા જાય છે. ચાલો કરતાલ જોઈ લઈએ આપણે. હાલો કરતાલની ચિઠ્ઠી સ્વામીને કહીએ, પ્રાર્થના કરીએ. સ્વામી, કરતાલનો પ્રસાદ આજે કોને આપવો છે? ઘનશ્યામ મહારાજને જોઈએ. કરતાલ તમે સરસ બજાવો છો, કરતાલનો સદુપયોગ કરજો. ખર્ચ ઉપડ્યો અમારી કરતાલનો. ધનુષ માસમાં આપણે કરતાલ વાપરી, અધિક માસમાં હા 339 339 339 નંબર કરતાલમાં જોઈ લેજો ભાઈ. સંતોષ